નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદની જે આગાહી કરવામાં આવી હતી 19, 20 અને 21 તારીખે વરસાદની આગાહી હતી। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરી હતી। વિંડીના માધ્યમથી આપણે જોઈએ ગઈકાલે તો મોટાભાગના વિસ્તારોમાં તડકો હતો, અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું, ત્યાં ક્યાંક સામાન્ય વરસાદ પડવાની સંભાવના હતી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે અમે જ્યારે વાત કરી હતી ત્યારે એમને એવું કહેવું હતું કે અત્યારે વરસાદની કોઈ આગાહી નથી, પણ એપ્રિલના એન્ડિંગમાં વરસાદ પડી શકે છે। વિંડીના માધ્યમથી પહેલાં જોઈએ કે ખરેખર હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે વરસાદ 20 તારીખે દેખાય છે કે કેમ। એના પછી ગરમીની પણ વાત કરીશું, ભયંકર ગરમી પડવાની પણ સંભાવના છે। તમે જુઓ કે અહીંયાથી મુંબઈના તરફથી એક ટ્રફ જે છે એ જાય છે, મહારાષ્ટ્રથી આવતો એ ટ્રફ એ દક્ષિણ ગુજરાત સુધી પહોંચે તો એની અસર થાય, પણ 20 તારીખે ગુજરાતના કોઈ જ વિસ્તારોમાં વરસાદ નથી બતાવી રહ્યા। હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં એટલે તાપી, નવસારી, વલસાડવાળા વિસ્તારમાં અને સાથે જ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી હતી। વિંડીમાં અત્યારે 20, 21 અને 22 તારીખે કોઈ જ વરસાદ નથી બતાવી રહ્યા। એના સિવાય ગરમીની પણ વાત કરીએ, ગરમી કેવી પડવાની છે, કેટલું ટેમ્પરેચર રહેવાનું છે, તો તમે જુઓ કે ભયંકર 22 તારીખ સુધીમાં તો તાપમાન વધતું જ રહે તેવી સંભાવના છે। આજે 20 તારીખે સાંજે 4 વાગ્યા સુધી 40 ડિગ્રી અમદાવાદમાં તાપમાન બતાવે છે, સુરતમાં 40 ડિગ્રી બતાવે છે અને એટલે જ તમે જુઓ કે હાઈએસ્ટ વડોદરામાં 41 છે, ધીરે ધીરે તાપમાન વધશે, 42, 43 સુધી પહોંચે તેવી સંભાવના છે। કચ્છમાં પણ એટલી ગરમી પડવાની છે, ઉત્તર ગુજરાતમાં પણ એટલી ગરમી પડવાની છે અને અત્યારે તમે જુઓ કે સાંજ પડે 6-7 વાગે પણ તાપમાન એટલું ઓછું થતું નથી દેખાતું। રાત્રે થોડુંક તાપમાન ઓછું થાય, વહેલી સવારે થોડું તાપમાન ઓછું થાય અને પછી ફરીથી બીજા દિવસે 10 વાગે એટલે 21 તારીખથી ફરીથી 40 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી રહ્યું છે। સુરતમાં 41 ડિગ્રી છે, વડોદરામાં 41 ડિગ્રી છે, ભાવનગરમાં 39 ડિગ્રી છે, મૂડીમાં 39 ડિગ્રી છે, જામનગરમાં 35, જૂનાગઢમાં 39 ડિગ્રી, વેળાવળમાં 33, ઓખામાં 28, દરિયાકાંઠાના વિસ્તારોમાં એમ પણ ટેમ્પરેચર ઓછું રહેતું હોય છે। દરિયાના નજીકના વિસ્તારોમાં પણ અત્યારે વધારે ટેમ્પરેચર એટલે 30ની આસપાસનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। વેરાવળમાં 33 ડિગ્રી તાપમાન છે। આ બધા જ વિસ્તારોમાં જે ભારે ગરમી પડશે એના પછી એ ભયંકર હીટવેવ પછી એપ્રિલની એન્ડિંગમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે, એટલે એપ્રિલ મહિનાનો એન્ડિંગનું અઠવાડિયું જે હશે ત્યારે વરસાદ પડે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશભાઈ દ્વારા કરવામાં આવી છે। હવે પરેશભાઈ સાથે જ્યારે વિસ્તારથી આ વિષય પર વાત કરી હતી ત્યારે એમની આગાહી શું હતી, ક્યારે વરસાદ પડવાનો છે, એના પછી ગરમી કેટલી પડવાની છે તે સાંભળો। હા, આમ જોવા જઈએ તો બેન 9 તારીખથી રાજ્યની અંદર હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે। 9 એપ્રિલથી લઈને આજે 18 એપ્રિલ થઈ છે। કન્ટિન્યુ હમણાં આપણે સતત જે આપણે હીટવેવનો રાઉન્ડ જે રાજ્યની અંદર ચાલી રહ્યો છે, જેમાં એવરેજ તાપમાન છે 40 થી લઈ અને 42 ડિગ્રીની રેન્જમાં છે। આઇસોલેટેડ વિસ્તારમાં કોઈ જગ્યાએ 42 પ્લસ પણ નોંધાઈ રહ્યું છે। આ હીટવેવને કારણે આપણે વોર્મ નાઇટનો પણ ક્યાંય ને ક્યાંય અનુભવ કરી રહ્યા છીએ। હવે આ વચ્ચે તમે જે પ્રમાણે જણાવ્યું, ઘણી બધી સંસ્થાઓની કદાચ આગાહી પણ હશે, પણ જ્યારે અમે અલગ અલગ માધ્યમોથી પ્રિડિક્શન કરતા હોય છે ત્યારે અત્યારે કોઈ કહી શકાય કે અરબ સાગરની અંદર હલચલ નથી, અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થતા હોય અને એના ટ્રફ ગુજરાત સુધી લંબાતા હોય એવી કોઈ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું નથી। એટલે બની શકે કે અતિ ગરમીઓને કોઈ જગ્યાએ લોકલ સિસ્ટમ બંધાને 1-2 સેન્ટરમાં ક્યાંય વાત ઝાપટા પડે એ વાત અપવાદ રહેશે। બાકી અમારી દ્રષ્ટિએ 19, 20 કે 21 તારીખમાં કોઈ માવઠાની આગાહી નથી। હમણાં આપણે હીટવેવ અને ઊંચું તાપમાન છે એ કન્ટિન્યુ રહેવાનું છે। એટલે મારી દ્રષ્ટિ જોવા જઈએ તો અત્યારે કોઈ મિત્રોએ કે ખેડૂતોએ ખાસ કરીને માવઠાનો ડર રાખવાની જરૂર મને બહુ લાગતી નથી, કેમ કે અત્યારે એવા કોઈ સંકેત મળી રહ્યા નથી। હા, બીજી વાત એ પણ છે, ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે પણ ઊંચું તાપમાન હોય ત્યારે એક અપર એર સાયક્લોનિક પણ ઘણી વખત અરબ સાગરમાં અથવા તો આપણી જમીની ભાગ ઉપર બનતું હોય છે। અત્યારે કોઈ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય નથી, અથવા તો નજીકની અંદર કોઈ ટ્રફ નથી। એ સિવાય પણ જે કંઈ આપણે હ્યુમિડિટીનું પ્રમાણ વધવું જોઈએ એ હ્યુમિડિટીનું પ્રમાણ પણ અત્યારે વધુ જોવા મળતું નથી। આ એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારોની અંદર જે આપણે વાયવ્યના એટલે કે જે આરબના પવન ચાલી રહ્યા છે, તો વહેલી સવારે અમુક વિસ્તારોની અંદર ધુમ્મસ એટલે કે ઝાકળનું પ્રમાણ જોવા મળે એ ચોક્કસ વાત છે। બાકી માવઠાના ઝાપટા પડે એવી શક્યતાઓ ખૂબ ઓછી છે અને હમણાં ઊંચું તાપમાન કન્ટિન્યુ રહેશે તેવી શક્યતાઓ અમને વધુ લાગી રહી છે।